નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. કોંગ્રેસના 6 ધારાસભ્યોના રાજીનામાના પગલે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે પોતાના 40 જેટલા ધારાસભ્યોને બેંગલુરુ લઈ જતી કોંગ્રેસ મોવડી મંડળે દિલ્હીમાં ચૂંટણી પંચને કરી ફરિયાદ. ભાજપ પર કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગના આક્ષેપને ફગાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આંતરિક અસંતોષને કારણે પક્ષને તિલાંજલિ આપી રહ્યા હોવાનું જણાવ્યું. પૂરગ્રસ્તોને સહાયને બદલે ગુજરાત બહાર જવા બદલ કોંગ્રેસી ધારાસભ્યોની કરી ટીકા. બનાસકાંઠા અને પાટણ પંથકમાં વરસાદના વિરામને પગલે હવે મુખ્ય ઝોક રાહત અને સહાય ઉપર. પ્રભારી મંત્રી શંકર ચૌધરીએ કાંકરેજના મૃતકોના પરિવારજનોને 1.2 કરોડ રૂપિયાની સહાયના ચેકનું કર્યું વિતરણ. બચાવ કામગીરી લગભગ પૂર્ણ. હવે ખોરાક, પાણી, દવા જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરગ્રસ્તો સુધી પહોંચાડવાના કામમાં વહીવટીતંત્રને મદદ કરી રહ્યા છે આર્મી, એરફોર્સ અને એનડીઆરએફ. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતા રાહત કાર્યો પર મુખ્યમંત્રીની સીધી નજર. આવતીકાલે બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ કામગીરીની કરશે સમીક્ષા. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહ પાટણના ચાણસ્માની મુલાકાતે. તારાજીગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ માટે પુનઃવસન ટીમોને મોકલવામાં આવી રહી હોવાનું જણાવતા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નુકસાનગ્રસ્ત 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગમાંથી 6 હાઈવે ચાલુ કરાયાની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા. ગાંધીનગરમાં 6ઠ્ઠી પેટ્રોકેમિકલ કોન્ક્લેવનું આયોજન. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પેટ્રોલિયમ ઉદ્યોગના વિકાસ અંગે મનોમંથન. અને ગોલ ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકા સામે ભારતનો 304 રને શાનદાર વિજય. 550 રનના વિજય લક્ષ્યને આમતા શ્રીલંકાની ટીમ 245 રનમાં તંબુ ભેગી. 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની 1-0થી લીડ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. બિહારમાં નીતિશ કુમાર સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. પટણાના રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેડીયુ અને એનડીએના ગઠબંધનની સરકારના 27 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ સોગંદ લેવડાવ્યા હતા. અગાઉની નીતિશ કુમાર સરકારના જેડીયુના તમામ મંત્રીઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે ભાજપમાંથી નંદકુમાર શર્મા, વિનોદ ઝા અને પ્રમોદ સિંહને પણ મંત્રી બનાવાયા છે. મંત્રીમંડળમાં નવા અને જૂના ચહેરાનું સંયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ સામાજિક સમીકરણ તેમજ પ્રદેશને આધારે પણ મંત્રીમંડળ રચવામાં આવ્યું છે. વારાફરતી 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસ મુશ્કેલીમાં છે. રાજ્યસભાની ચૂંટણી સામે જ હોવાથી અને વધુ રાજીનામા ન પડે તેવી તકેદારીના ભાગરૂપે કોંગ્રેસે 40 જેટલા ધારાસભ્યોને બેંગલુરુ મોકલી આપ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવા અમદાવાદમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતમાં કોંગ્રેસ બેકફૂટ ઉપર છે. શંકરસિંહ બાદ એક પછી એક કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા. 8મી ઓગસ્ટના રોજ જ્યારે રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે તે અગાઉ જ ધારાસભ્યોના રાજીનામાના પગલે કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. 2 દાયકા કરતાં વધુ સમયથી રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ માટે હાલની સ્થિતિ વધુ કપરી બની છે. ત્યારે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે તેની અગમચેતીના ભાગરૂપે કોંગ્રેસે તેના કેટલાક ધારાસભ્યોને બેંગલુરુ મોકલી આપ્યા છે. કોંગ્રેસ હાલની સ્થિતિ માટે ભાજપને જવાબદાર ઠેરવે છે. જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેના ભાગરૂપે ધારાસભ્યશ્રીઓ 40થી વધુ ધારાસભ્યશ્રીઓની સલામતીના ભાગરૂપે, રણનીતિના ભાગરૂપે અમે એમને અન્ય જગ્યાએ ખસેડ્યા છે. મારે તો આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની સરકારને પૂછવું છે કે આ કેવી સરકાર કે જેમાં ધારાસભ્યશ્રીઓનું પોતાની સલામતીનો મોટો પ્રશ્ન હોય. ભાજપ દ્વારા લોભ, લાલચ અને ધાકધમકી આપવામાં આવી રહી હોવાના કોંગ્રેસના આરોપને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાયા વિહોણા અને નિરર્થક ગણાવ્યા હતા. તેમજ કોંગ્રેસ પોતાનું જ ઘર નથી સંભાળી શકતી તેવો પ્રત્યુત્તર આપ્યો હતો. સંપૂર્ણતઃ કોંગ્રેસ ધ્વંસ થઈ ગઈ છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા એલઓપી, લીડર ઓફ ઓપોઝિશન, એને ખુદ શંકરસિંહ રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી. કોંગ્રેસના દંડક અને ચીફ વ્હીપ
બળવંતસિંહે પણ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના સ્પોક્સ પર્સન અને મોટા ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર તેજસ્વીબેન એ બધા લોકોએ રાજીનામા આપ્યા છે. ત્યારે કોંગ્રેસના લોકો સ્વયંભૂ રાજીનામા આપી રહ્યા છે અને ભાજપ ઉપર આક્ષેપ કરવો એ વ્યાજબી નથી. કોંગ્રેસના લોકો પોતાની કોંગ્રેસને જ સાચવી શકે એવી સ્થિતિમાં નથી અને એટલે જ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવા પડે એ દેખાડે છે કે એના ધારાસભ્યો ઉપર એમને ભરોસો નથી, એમને વિશ્વાસ નથી. એમના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને વયા જશે એ ડરથી આ બધું કરી રહ્યા છે. એથી વિશેષ કશું નથી. હાલમાં તો કોંગ્રેસે પોતાના 40 જેટલા ધારાસભ્યોને બેંગલુરુ મોકલી આપીને વિસ્તારમાં બચાવ કાર્ય લગભગ સંપન્ન થયું છે. જોકે હજુ પણ શંકરસિંહની છાવણીના 7 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતમાં જ છે, જે કોંગ્રેસ માટે ચિંતાનું કારણ છે. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું હોવાના આરોપ સાથે રાજ્યસભાના કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા સહિતના નેતાઓએ દિલ્હીમાં ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હાલ તો ગુજરાત કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત છે, ત્યારે 8મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી ગુજરાતને કેવા રંગ બતાવે છે એ જોવું રહ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે વહીવટી તંત્ર અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાના અને કેસ્ટ્રોલ સહિત આર્થિક સહાય પહોંચાડવામાં વ્યસ્ત બન્યું છે. દેશભરમાં હાલ વરસાદે વિરામ લેતા લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ વિકટ પરિસ્થિતિ હજુ પણ યથાવત છે. પાણી ઓસરતા કાદવ કિચડની સમસ્યા તથા ધોવાઈ ગયેલા રસ્તાઓને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા પૂરજોશમાં રાહત કામગીરી શરૂ કરાઈ છે અને રાજ્ય સરકાર તમામ સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. આ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે બનાસકાંઠાની મુલાકાત લેશે અને સ્થિતિની સમીક્ષા કરશે. આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે જવાના છે. તેઓશ્રી સાથે રાજકક્ષાના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ રહેશે. ત્યાં જઈને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને ત્યાર પછી જિલ્લાના અધિકારીઓ સાથે અને રાજકક્ષાના અધિકારીઓ સાથે અત્યાર સુધી જે કામગીરી થયેલ છે, જે પરિસ્થિતિ છે, તેની સમીક્ષા કરશે. તો આ તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહે પાટણ નજીક અગાર ગામની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જે બાદ તેમણે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સંકલન બેઠક પણ કરી હતી. इस जिले में जिस प्रकार से शासन ने मुस्तैदी दिखाई है, जनप्रतिनिधियों ने मुस्तैदी दिखाई है और समाज भी आगे आकर पीड़ितों की सेवा की है, इसकी मैं सराहना करता हूं. इस प्रकार से मौसम अब अनुकूल होता जा रहा है. एक दो दिनों के अंदर सभी गांवों को बिजली कनेक्शन उपलब्ध हो जाएगा. तो निश्चित रूप से सर्वे होने के बाद जो हमारे पीड़ित किसान हैं, प्रभावित किसान हैं, जिनके फसलों का नुकसान हुआ है, उनके राहत काम को भी तेज कर दिया जाएगा. બનાસકાંઠાના ખારિયા ગામે પૂરે વિનાશ વેર્યો હતો. આ પૂરને કારણે એક જ પરિવારના 17 લોકોના મોત થયા હતા, જ્યારે પરિવારની એક પુત્રી લાપતા છે. ત્યારે શોક સંતપ્ત પરિવારની રાજ્યના મંત્રી શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી, તેમજ કેન્દ્ર સરકારના 2 લાખ અને રાજ્ય સરકારના 4 લાખ એમ મૃતક દીઠ 6 લાખ મળીને કુલ 1 કરોડ 2 લાખના સહાય ચેક આપ્યા હતા. પરિવારજનો શોકગ્રસ્ત બન્યા છે. જો કે સરકારે કરેલી ત્વરિત સહાય અંગે પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા સરકાર તરફથી એક માણસ હોય 100 લાખ, પછી મારા પરિવારમાં કોઈ નથી, કોઈ નહીં એટલે કોઈ નહીં. મારી પાસે એક દીકરી લાપતા છે, એ મળી નથી અને હું જે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે જે સહાય આપી છે તે અમને ચેક દ્વારા વિતરણ કરી અને અમને આપ્યું છે. બનાસકાંઠામાં પૂરના પાણી ઓસર્યા પછી વરવું સ્વરૂપ બહાર આવી રહ્યું છે. જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું હોવા છતાંય માટીના દલદલની પરિસ્થિતિ યથાવત છે. ત્યારે આજે આર્મીના જવાનો દ્વારા હોડી અને એરફોર્સના હેલિકોપ્ટરો મારફતે અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ લોકોને ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલ્સનું વિતરણ કરાયું હતું. પાટણ જિલ્લામાં સર્જાયેલી તારાજીથી બહાર આવવાના પ્રયાસો હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે. પરિસ્થિતિને થાળે પડતા હજુ સમય લાગશે તેવામાં ગઈકાલે રાધનપુર તાલુકાના અબિયા ગામમાં રહેતા જલારામભાઈ નામના કિડનીના પેશન્ટને આજે ડાયાલિસિસ કરાવવાનું હોય, જેની જાણ સરપંચ દ્વારા પાટણ કલેક્ટરને કરાતા આજે વહેલી સવારે જ રાજ્ય સરકારની મદદથી કલેક્ટરને એરફોર્સની મદદ મળતા
આ દર્દીને તાબડતોબ એરલિફ્ટ કરી પાટણ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. વધારે પરિસ્થિતિ પાણી આખું કામ ડૂબી છે. સરપંચશ્રીએ ફોન કર્યો, કલેક્ટર સાહેબે હેલિકોપ્ટર બોલાવ્યો, તેમનો ખૂબ ખૂબ આભાર. તો આ તરફ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ભારે વરસાદથી નુકસાન પામેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ત્વરિત મરામત અંગે સમીક્ષા બેઠક કરી હતી, જેમાં સંબંધિત અધિકારીઓએ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સમક્ષ રાષ્ટ્રીય ધોરીમાર્ગને થયેલા નુકસાન તથા કરેલી મરામતની કામગીરી, આ સાથે વાહન વ્યવહાર તાત્કાલિક ચાલુ કરવા અંગેના એક્શન પ્લાન પણ રજૂ કર્યા હતા. હમણાં સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 168 વાવ ધાનેરા ડીસા, થરાદ ડીસા પાંથાવાડા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 68 સાંચોર થરાઈ સુઈગામ તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 વિજયનગર ઈડર ધરોઈ ખેરાલુ પાસે થયેલા રસ્તાનું સમારકામ કરી વાહન વ્યવહાર શરૂ કરાયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 68 રાધનપુર, કમાલપુર, દુનાવાડા, પાટણ વચ્ચે 9 થી વધુ જગ્યાએ કટ પડેલા છે અને હજુ અમુક લંબાઈમાં પાણી ભરાયેલા છે, તેથી ખુલ્લા થયેલા માર્ગ ઉપર મરામત કામ ચાલુ કરાયું છે અને બાકીના રસ્તાની મરામત ત્વરિત પૂર્ણ કરી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવશે. તો આ તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8A અને 8K અમદાવાદ બગોદરા અને ગાંધીનગર સરખેજ માર્ગ ઉપર મરામત યુદ્ધના ધોરણે ચાલુ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 મોરબી માળિયા સામખિયાળીને આશરે 2 કિલોમીટર લંબાઈમાં ભારે નુકસાન થયેલ છે, જે યુદ્ધના ધોરણે પૂર્ણ કરી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવશે. નેશનલ હાઈવેના કુલ 9 રોડ એ ડેમેજ થયા હતા. 9 રોડમાંથી કુલ 6 રોડ એ તરત જ ચાલુ કરી દેવામાં આવ્યા છે. બાકીના 3 રસ્તાઓ એવા છે કે ત્યાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા ક્ષેત્રની અંદર પાણી હજુ ભરાયેલા છે. પાણી ખાલી થશે એટલે તરત જ આ રસ્તાને પણ રિસ્ટોર કરી દેવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં થયેલી તારાજી અંતર્ગત લોકોનું આરોગ્ય જળવાઈ રહે તેમજ ઝડપથી પુનઃવસન થાય તેમજ સ્વચ્છતા ઝુંબેશ માટે નાની નગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્યની મહાનગરપાલિકાની ટીમો તથા સાધનો ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી જે અમે સફાઈ કામદારો મોકલવાના છે, એમાં દરેક ટીમ જે બની છે એમાં એક ટીમમાં 25 સફાઈ કામદાર, 2 ટ્રેક્ટર, જેસીબી મશીન, 2 ડીપ વોટરિંગ માટેના એટલે કે પાણી નિકાલ માટેના પંપ અને અન્ય દવા છાંટવાની સાધન સામગ્રી સાથેની ટીમ જુદી જુદી જગ્યાએ રવાના કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ સંસ્થાઓ દ્વારા 1 લાખથી વધુ ફૂડ પેકેટ્સ અને અન્ય રાહત સામગ્રી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી છે. જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મંત્રી બાબુભાઈ બોખીરિયા, સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય વસુબહેન ત્રિવેદી તથા જિલ્લા કલેક્ટર આરજે માકડિયા સહિતના આગેવાનોએ હાજર રહી લીલી ઝંડી આપી તમામ રાહત સામગ્રી રવાના કરી હતી. આજે લગભગ 1 લાખ કરતાં પણ વધારે લોકોને ત્યાં રાહત સામગ્રી મળી શકે એવી વ્યવસ્થા કરી અને હમણાં જ વહીવટીતંત્ર દ્વારા અહીંયાથી ટ્રકો છે રવાના કરવામાં આવેલી છે. ઉત્તર ગુજરાતના જ્યાં વધારે અતિવૃષ્ટિ છે, ખાસ કરીને માણસા છે, ધાનેરા છે, એટલે ત્યાં જે તે કલેક્ટર પાસે આ ટ્રકો જશે અને જ્યાં એને વધારે જરૂરિયાત હશે ત્યાંનું સ્થાનિક વહીવટીતંત્ર એને મોકલી આપશે. કુદરતની આ વિભીષિકા વચ્ચે ખમીરવંતી ગુજરાતી પ્રજા તરફથી મદદની સરવાણી સતત વહી રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 6ઠ્ઠી પેટ્રોકેમિકલ કોન્ક્લેવ યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુજરાતને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે હબ ગણાવ્યું હતું. તેમણે દહેજ ખાતેના ઓપેલ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ધર્મેન્દ્ર પ્રધાને જીએસટીને કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોને સરળતા રહેશે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબી પાઇપલાઇન ગુજરાત માટે જમાપાસું છે. તેમજ આ ગેસ પાઇપલાઇનનો લાભ 15 લાખ લોકોને મળી રહ્યો હોવાની માહિતી પણ નીતિનભાઈ પટેલે આપી હતી. જ્યારે કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રીએ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝના સબળા પાસાની છણાવટ કરી હતી. તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થઈ રહેલા કેમિકલ ઉદ્યોગના વિકાસને પણ રજૂ કર્યો હતો. દહેજમાં એક સફળ પીસીપીઆર નિર્માણ થયો છે. એના એન્કર યુનિટ તરીકે ઓપાલની અંદરથી એમનું રો મટીરિયલ્સ મળી રહ્યું છે. પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ આજે ઓપાલની આજુબાજુ દહેજની અંદર લોકેટેડ થઈ રહી છે. બીજી ઘણી જ આ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝો ત્યાં આવી રહી છે. એની સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર પીસીપીઆઈઆરનું મહત્વ સમજાય, ઇન્ડસ્ટ્રીઝ એને સમજે,
ભારત સરકાર દ્વારા કયા કયા પ્રકારની સુવિધા ત્યાં આપવામાં આવી રહી છે, ઇટ્સ વન ટાઈપ ઓફ ક્લસ્ટર બેઝ ડેવલપમેન્ટના સંદર્ભમાં અવેરનેસ માટે એક સેમિનાર અમદાવાદ ખાતે પણ થયો હતો. આગામી દિવસોની અંદર ધર્મેન્દ્રજીની ઉપસ્થિતિની અંદર સુરત ખાતે પણ એક આ પ્રકારનો સેમિનાર કરીને દહેજ પીસીપીઆઈના સંદર્ભમાં વ્યાપક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ઉત્પાદકો વગેરેમાં અવેરનેસ થાય એના માટે એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવશે. हम लोग आने वाले दिनों में 2030 तक इसमें मल्टीफोल्ड ग्रोथ होगी. अभी भी हमारी कई सारे बिल्डिंग ब्लॉक्स को, इंटरमीडिएट को हम लोगों को इंपोर्ट करना पड़ रहा है. जिस प्रकार से भारत में रिफाइनिंग कैपेसिटी बनी है, उसमें पेट्रोलियम प्रोडक्ट के साथ साथ देश की पेट्रोकेमिकल एंड केमिकल प्रोडक्ट की भी आवश्यकता को पूरा करे, इसमें हम लोगों ने ध्यान दिया है. मोदी जी के नेतृत्व में मेक इन इंडिया, स्किल इंडिया और स्वच्छ भारत, ये सारे तीनों कंपोनेंट को भी इस मुहिम के साथ जोड़ के देखा जा सकता है. રાજકોટ શહેરનો આજી એક ડેમ છલકાઈ જતા તેના વધામણા કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એરપોર્ટથી સીધા જ ડેમ ઉપર પહોંચી ગયા હતા અને નીરના વિધિવત વધામણા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 29મી જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કર્યા હતા. ત્યારબાદ કુદરતની કૃપાથી ડેમ ઓવરફ્લો થતાં 29મી જુલાઈએ ફરી વધામણા કરવાની તક સાંપડી છે. આમ 29મી તારીખ રાજકોટ માટે શુકનિયાળ સાબિત થઈ છે. રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, ત્યારે વાત કરીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે. વિજયભાઈ, આપ રાજકોટ આવ્યા છો, આજી ડેમ ઓવરફ્લો શું કહેશો? મુખ્યમંત્રી તો બરોબર છે, પણ રાજકોટવાસી તરીકે ખૂબ આનંદ છે. આખા રાજકોટને ખૂબ આનંદ છે. ઘણા વર્ષો પછી આજી ડેમ ઓવરફ્લો થાય છે. આ વખતે ઓવરફ્લો થયો છે અને આજી ન્યારી પણ આજે ઓવરફ્લો થઈ ગયો છે. એટલે રાજકોટની પાણીની સમસ્યા એ સંપૂર્ણપણે આજે એમાંથી રાજકોટ મુક્ત થયું છે અને માં નર્મદાના પાણી પણ અંદર ભળેલા છે. ગઈ 29 તારીખે 29 જૂન વડાપ્રધાને નર્મદાના પાણીના વધામણા કર્યા હતા. આજે 29મી જુલાઈ ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે શ્રીફળ અને ચુંદડીથી આપણે માતાજીને પ્રણામ કર્યા છે. 29 ફૂટની ઊંચાઈ ઓવરફ્લો થાય છે. એટલે 29 રાજકોટ માટે એકદમ સુકન્યાળો હોય તેવું હું માનું છું. રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્માર્ટ સિટી હેકાથોન સ્પર્ધા 2017નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોલતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્ય, પ્રદેશ, નગર કે મહાનગરની સમસ્યાઓના પરંપરાગત નિરાકરણને બદલે ટેકનોલોજીયુક્ત અને ઝડપી તથા લાંબા ગાળાનો ઉકેલ એ સમયની માંગ છે. તેમણે કહ્યું હતું કે સ્પર્ધામાં ટકી રહેવા માટે અપગ્રેડેશન અત્યંત જરૂરી છે. રાજકોટ મહાનગરની ટ્રાફિક, પાર્કિંગ, સ્વચ્છતા અને સફાઈ જેવી સમસ્યાઓના આઈટી સોલ્યુશન્સથી નિવારણ માટે દેશભરના વિદ્યાર્થીઓ પાસેથી સૂચનો મંગાવતી હેકાથોન સ્પર્ધા 2017માં 486 ટીમોએ નામાંકન કરાવ્યું હતું. તે પૈકીની 285 ટીમોને પસંદ કરવામાં આવી હતી. એ લાચાર નથી. ભારતના યુવાનને દયા, સહાય, મદદ એની જરૂર નથી. એને જરૂર છે માત્ર તકની, અને તક આપવાની જવાબદારી એ સરકાર અને સમાજની છે કે આ યુવાનોને તક મળે. અને જો ભારતનો યુવાન એને યોગ્ય તક આપવામાં આવે તો દુનિયામાં ભારતનું નામ રોશન કરે એ પૂરી શક્યતા. જામનગરના 2 મુખ્ય વિસ્તારોમાં ફ્રી વાઈફાઈ ઝોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના આશયથી ડીકેવી સર્કલ અને ચાંદી બજાર ચોક સાથે આ સેવા શરૂ કરવામાં આવી છે. વાઈફાઈ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની એપ ડાઉનલોડ કરી આપીને લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માટે પણ પ્રેરવાનો આ સેવા દ્વારા પ્રારંભ કરવાનો આશય છે. આ બાબત જામનગરના સાંસદ પૂનમબહેન માડમે જણાવી હતી. ખાસ કરીને નરેન્દ્ર મોદી એપ અને ભીમ એપ જેવી એપને ડાઉનલોડ કરી આપવામાં આવશે. લોકોએ પણ આ સેવાને આજની જરૂરિયાત ગણાવી હતી.
બે પ્રોમિનન્ટ જગ્યાએ વાઈફાઈ ઝોન એટલે કે ફ્રી વાઈફાઈ અવેલેબિલિટી આપવામાં આવી અને સાથે સાથે એક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે કાર્યાલયના માધ્યમથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બધી જ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવશે. જાણકારી પછી જે તે યોજનામાં એ લાભાર્થીને ફોર્મ ભરી અને એ યોજના એમના સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ફ્રી વાઈફાઈ અમે લોકોની સેવામાં આપ્યું છે. સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સ્કીમો છે એને લોકોને સમજાવી અને એના ફોર્મ ભરી અને યોગ્ય જગ્યાએ કાર્યવાહી થાય એ માટેનું એક કાયમી કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. યુવા વર્ગને ઘણો બધો ફાયદો થશે આનાથી, વાઈફાઈ ઝોનથી, અને સારો એનો યુઝ કરી શકશે, જેથી નરેન્દ્ર મોદીની જે એપ છે ડિજિટલ ઇન્ડિયા બનાવવાની એ સારું રહેશે. દીવના બુચરવાડા ખાતે વન મહોત્સવ યોજાઈ ગયો. ચોમાસું ચાલી રહ્યું છે તે દરમિયાન યોજાયેલા વન મહોત્સવની ઉજવણીમાં દીવના કલેક્ટર PS જાનીએ ભાગ લીધો હતો. તેમણે આજના સમયમાં વૃક્ષના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ઉપસ્થિત તમામને વૃક્ષનું જતન કરવાની અપીલ કરી હતી. જિલ્લા પંચાયતના CEO રાકેશ કુમારે પણ પર્યાવરણનું જતન કરવા ઉપર ભાર મૂક્યો હતો. દીવના નવોદય વિદ્યાલય ખાતે યોજાયેલા વન મહોત્સવમાં શાળાના આચાર્યએ વાવેલા વૃક્ષોનું જતન કરવાની ખાતરી આપી હતી. વન મહોત્સવની ઉજવણીમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને લોકોએ ભાગ લીધો હતો. इनिशिएटिव है, मैं वन विभाग को कांग्रेचुलेसन देता हूँ. इसके साथ साथ जवाहर नवोदय विद्यालय के प्रिंसिपल, उसके टीचर्स की जो टीम है और पूरे स्टूडेंट्स को, सभी को मैं धन्यवाद देता हूँ. हम यहाँ पे 400 प्लांट्स के सीडलिंग्स प्लांट कर रहे हैं. बच्चों का उसमें सहयोग है. यहाँ पे चुने हुए प्रतिनिधि भी आए थे, माननीय कलेक्टर साहब PS जानी सर भी आए थे. और यहाँ पे जो प्रोग्राम यहाँ पे हमने किया है उसके तहत हम ये बताना चाहते हैं कि नवोदय विद्यालय के प्रिंसिपल हैं श्री कामड़ी साहब, उन्होंने प्रॉमिस किया है कि वो इस पौधों को बढ़ा करके दिखाएंगे. हम चाहते हैं कि पूरे दीव में ही पूरी तरह से प्लांटेशन हो और दीव को हम दिव्य बना सकें. और दीव का क्योंकि ये इको फ्रेजाइल जोन है, यहाँ की इकोलॉजी थोड़ी सेंसिटिव है, तो उसके प्रोटेक्शन माटे यहाँ पे मदद मिल सके. सबसे पहले मैं परम सम्मानीय कलेक्टर महोदय को धन्यवाद देना चाहूँगा कि उन्होंने इस विद्यालय में इस वन महोत्सव प्रोग्राम में उन्होंने अपना समय निकाल कर आया. आज का पूरा दिन बारिश का था, फिर भी सर मतलब इस भारी बारिश में हमारे बच्चों के साथ प्लांटेशन करने के लिए और इस वन का विकास करने के लिए जो समय देकर यहाँ पर आए, बच्चों को मार्गदर्शन किया, मैं सर को तहे दिल से धन्यवाद देता हूँ. રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે બજારમાં નીત નવી રાખડીઓનું વેચાણ શરૂ થયું છે. જૂનાગઢમાં દિવ્યાંગ લોકો છેલ્લા 1 મહિનાથી રાખડી બનાવી રહ્યા છે અને બજારમાં તેનું વેચાણ કરીને આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટે 40થી વધુ દિવ્યાંગ તાલીમાર્થીઓને રાખડી બનાવવાની તાલીમ આપી હતી અને તેઓમાં આત્મવિશ્વાસ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તાલીમાર્થી દેવલ મહેતાએ કહ્યું હતું કે રાખડી સાથે દિવાળી માટે કોડિયા, ફિનાઇલ, કપડાં ધોવાનો પાવડર વગેરે બનાવીને વેચાણ કરીને અમે અમારો ખર્ચ કાઢીએ છીએ. ક્રિકેટ. ગોલ ખાતેની શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. 550 રનના જીતના લક્ષ્યાંક સામે યજમાન શ્રીલંકાની ટીમ ફક્ત 245 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જોકે ચોથા દિવસની રમતની શરૂઆતમાં જ કેપ્ટન કોહલીએ પોતાની સદી પૂર્ણ કરી લીધી હતી. ભારતે પોતાની બીજી ઇનિંગ 3 વિકેટે 240 રને ડિક્લેર કરી હતી. કેપ્ટન કોહલી 103 અને રાહણે 23 રને અણનમ રહ્યા હતા. શ્રીલંકા સામે 550 રનનું પહાડ જેવું લક્ષ્યાંક હતું. આ કપરા લાગતા ટાર્ગેટને સર કરવા માટે શ્રીલંકાની ટીમ ઉતરી હતી, પરંતુ એક પછી એક વિકેટો પડતી ગઈ. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને અશ્વિને 3 વિકેટો ઝડપી હતી. પહેલી ઇનિંગમાં ધમાકેદાર 190 રન બનાવનારા ભારતીય ઓપનર શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ વિજય સાથે 3 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે 1-0થી સરસાઈ મેળવી લીધી છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 કલાકે આકાશવાણી પર મન કી બાત કરશે. પીએમએ પોતાના ટ્વિટર પર આ અંગેનો એક ફોટો પોસ્ટ કર્યો છે. ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન નેશનલ અને તમામ પ્રાદેશિક ચેનલો ઉપર તેનું પ્રસારણ કરવામાં આવશે. mygov.in પર અથવા તો નરેન્દ્ર મોદી એપ દ્વારા આપ આપના વિચારો અને આઈડિયા સીધા જ પીએમને મોકલાવી શકો છો. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરે ટ્વીટ કરી માહિતી આપી છે કે બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય જવાનોના અને બાબા સાહેબ આંબેડકરના ફૂટેજ રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય પાસે સુરક્ષિત છે. મહાન ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટાનો આજે જન્મદિવસ છે. જે.આર.ડી. ટાટા ભારતમાં હવાઈ સેવાઓ એવિએશન ઇન્ડસ્ટ્રીઝના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે.આર.ડી. ટાટાએ 1932માં ટાટા એરલાઇન્સના રૂપમાં ભારતની પ્રથમ એરલાઇન કંપનીની સ્થાપના કરી હતી. ટાટા એરલાઇન્સ 1946માં પબ્લિક લિમિટેડ કંપની બની અને એર ઇન્ડિયાના નવા નામે ઓળખાઈ. તેમને રાષ્ટ્ર નિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. આજે ટ્વિટર પર તેમને લોકો શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. આજે વર્લ્ડ ટાઈગર ડે છે. ટ્વિટર પર #વર્લ્ડ ટાઈગર ડે ટ્રેન્ડ કરી રહ્યો છે. રાષ્ટ્રીય પ્રાણી વાઘ દેશની ધૈર્ય, પરાક્રમ અને સજાગતાનું પ્રતીક છે. ત્યારે ટ્વિટર પર વાઘને બચાવવા અને તેનું સંરક્ષણ કરતા અનેક ટ્વીટ થઈ રહ્યા છે. તો સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે દરિયા કિનારે બનાવેલું વાઘનું સુંદર રેત શિલ્પ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે, જે ખૂબ રીટ્વીટ થઈ રહ્યું છે. આજે અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ છે. તેઓ અભિનેતા સુનિલ દત્ત અને અભિનેત્રી નરગિસના પુત્ર છે. તેમણે રોકી ફિલ્મથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે વિધાતા, નામ, ઇલાકા, હથિયાર, વાસ્તવ, જંગ, ખલનાયક, મુન્નાભાઈ MBBS, લગે રહો મુન્નાભાઈ અને ઓલ ધી બેસ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આવો જોઈએ તેમની ફિલ્મોની ઝલક. માય નેમ માહિતી નહીં કાય મુન્નાભાઈ MBBS મુન્નાભાઈ સોશિયલ મીડિયા ડેસ્કથી હેતલ ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.